ગુજરાતની પવિત્ર ધરતી, જ્યાં સંસ્કૃતિ, શ્રદ્ધા અને આધ્યાત્મ સદીઓથી વહેતા આવ્યા છે. આ ધરતી પર અનેક તીર્થો આવેલા છે, પણ કેટલાક તીર્થ એવા હોય છે જે માત્ર મંદિર નથી, પણ લાખો ભક્તોની શ્રદ્ધાનું જીવંત પ્રતીક બને છે. પાટણ જિલ્લાના શાંત વિસ્તારમાં આવેલું શંખેશ્વર પાર્શ્વનાથ જૈન ટેમ્પલ આ તીર્થ આજે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. અહીં બિરાજે છે પાર્શ્વનાથ, જે જૈન ધર્મના 23મા તીર્થંકર છે અને જેમની કૃપાથી લાખો ભક્તો આજે પણ આશીર્વાદ મેળવે છે. પ્રાચીન કથા. સદીઓ પહેલા આ ધરતી પર એક મહાન કથા બની હતી. એક વખત ભયંકર યુદ્ધ થયું. એક તરફ હતા શ્રી કૃષ્ણ અને બીજી તરફ શક્તિશાળી રાજા જરાસંધ. યુદ્ધ ખૂબ જ ભયંકર હતું. તે સમયે ભગવાન કૃષ્ણે પાર્શ્વનાથ પ્રભુની પવિત્ર પ્રતિમાની આરાધના કરી અને ત્યાર પછી યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો. આ ઘટના પછી આ પ્રતિમા ખૂબ પવિત્ર અને ચમત્કારી માનવામાં આવી. શંખેશ્વર તીર્થની શરૂઆત. સમય આગળ વધતો ગયો અને આ પવિત્ર સ્થળ ધીમે ધીમે એક તીર્થ સ્થળ બનવા લાગ્યું. દૂર દૂરથી ભક્તો અહીં આવવા લાગ્યા, પ્રભુના દર્શન કરતા, પ્રાર્થના કરતા અને પોતાના જીવનમાં શાંતિ અનુભવીને પાછા જતા. ઘણા રાજાઓ અને શ્રદ્ધાળુઓએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું અને સમયાંતરે તેનો જીર્ણોદ્ધાર પણ થયો. મંદિરની કલા અને સ્થાપત્ય. આ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નથી, પણ એક અદ્ભુત સ્થાપત્ય કલાનું ઉદાહરણ છે. મંદિરની દિવાલો પર સુંદર કોતરણી જોવા મળે છે. પ્રાચીન શિલ્પકલા આજે પણ અહીં જીવંત છે. મંદિરનું ગર્ભગૃહ ખૂબ શાંતિપૂર્ણ છે, જ્યાં પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા બિરાજમાન છે.